પોલીસની 100 કલાકની સ્પેશિયલ ડ્રાઈવ અંગે રાજ્ય પોલીસ વડાનું નિવેદન। 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી તત્વોનું ચેકિંગ કરવામાં આવ્યું। રાષ્ટ્ર વિરોધી ગુનાઓના 31,834 આરોપીનું વેરિફિકેશન કરાયું। 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી અને આરોપીના ઘરે તપાસ કરાઈ। યુએપીએ, ટાડા, એનડીપીએસ જેવા ગંભીર ગુનાના આરોપીનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે। ચેકિંગમાં 11,880 આરોપીઓ મળી આવ્યા છે। 3,744 આરોપીઓએ સરનામું બદલ્યાનું જણાયું છે। તો ચેકિંગ માટે બીજા તબક્કાની એસઓપી પણ તૈયાર છે। રાજ્ય બહારના આરોપીઓનું ડોઝિયર પણ તૈયાર કરવામાં આવશે। ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 30 વર્ષમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી ઇસમો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે અને એ લોકોને અટક કરવામાં આવ્યો છે એ તમામનું ડેટાબેઝ તમે અદ્યતન કરો અને અદ્યતન કર્યા પછી એ તમામનું ચેકિંગ પણ કરો। હાલ આ લોકોની શું પ્રવૃત્તિ છે, શું કરી રહ્યા છે અને એ અંગેની એક ડોસિયર પણ બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી અને આ પ્રક્રિયા ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન તરફથી હાથ ધરવામાં આવી। એટલે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં જે ડેટા અપડેટ કરવામાં આવ્યું એમાં કુલ 31,834 ઇસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવી। 31,834 એવા ઇસમો કે જેના વિરુદ્ધમાં મેં આપને જે કીધું એ પ્રકારના ગુનાઓમાં એ લોકો સંડોવણી હતી અને એ લોકોને ગુનામાં અટક કરવામાં આવી।